આપો છો તો એવી તો 2010 પછી 2024માં આ આદિવાસી વિરોધી ભાજપની સરકારને ગુજરાતમાં શું જરૂર પડી કે આદિવાસી સમાજની શિક્ષણની ભૂખ એમણે પૂરી નથી કરી શકતા અને 28/10નો પરિપત્ર જ્યારે અમે પેટા પ્રશ્નમાં પૂછવામાં આવ્યું કુબેરસિંહ ડિંડોરને કે 28/10નો પરિપત્ર તમે રદ કરવા માંગો છો કે નહીં, તેમણે એનો જવાબ આપવાનું ટાળીને જે પણ ખાનગી સંસ્થાઓ ખરાબ કામ કરે છે એ વાત કરે છે ગુજરાતમાં આદિવાસી સમાજના 27 ધારાસભ્ય છે, પરંતુ ભાજપનો એક પણ આદિવાસી સમાજનો ધારાસભ્ય ઊભો થઈને અમને સપોર્ટ આપ્યો નથી। આ સરકાર આદિવાસી સમાજની વિરોધની સરકાર છે। ભણે આદિવાસી સમાજ ભણીને જીએનએમ એએનએમ કરીને ડિપ્લોમા એન્જિનિયરિંગ કરીને કંઈક કામ કરે એ આ સરકારને ગમતું નથી। એટલા જ માટે 2010માં ચાલુ કરેલી આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાની વૃત્તિ એ લઈને આવ્યા છે। જ્યારે મંત્રીશ્રીને અમે પ્રશ્ન પૂછ્યો છે આદિવાસી સમાજની શિક્ષણની ભૂખ પૂરી કરવા માંગો છો કે કેમ, તો એમણે એક શિક્ષક પીરિયડ લેતા હોય તેવી પીરિયડની પૂરી વાત કરી, પરંતુ આદિવાસી સમાજને અન્યાય થાય છે અન્યાયની વાત, ન્યાય અપાવવાની વાત નથી કરી। પરંતુ અમે એકજૂટ છે, અમે થોડા છે પણ અમે લડવાના મૂડમાં છે। આદિવાસી સમાજ અન્ય સમાજને કોઈ પણ અન્યાય થશે અમે અન્યાય સહન કરવાના નથી। આ આદિવાસી વિરોધી સરકારનું માનસ ચિત્ર ખબર પડી ગયું છે અને એની સાથે જોડાયેલા ભાજપના એના નિશાન પર ચૂંટાઈ આવેલા આદિવાસી સમાજના એક પણ ધારાસભ્ય અમને સપોર્ટ કર્યા નથી। આ આદિવાસી સમાજ એ ચિંતાનો વિષય છે અને અમને આજે બહાર પણ કાઢી નાખવામાં આવ્યા છે આદિવાસી સમાજનો પ્રશ્ન પૂછવાના બાબતમાં, પરંતુ અમે આદિવાસી સમાજની સાથે છે, આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની સાથે છે, આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની વાલીની સાથે છે, પરંતુ આ ભાજપની આદિવાસી વિરોધી માનસિકતા દર્શાવે છે।